આકાશ માર્ગ્યો એલા કેને મેં કહી દીધી એક કાઈ નત કરી ઊભો તો રે તું ઊભો રે નહીં ફટાફટ પણ છોટે ઓહો ઊભો રે વાત કહું આપણે બે સેટિંગ કરી લે બાપુ વયા ગયા હું બોલ હું સેટિંગ કરું હે શું સેટિંગ કરું થોડાક વાર તું મન દઈ દે તારે નથી એટલે મારાય જોઈ છે તારે આનું શું કરું મારે પણ ઊભો તો હા 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 ફટાફટ બોલ ઘોડીલામ સી કરામત કરી તાર ફાકી ખાવી હા હે હા જોલા ગલે મારું નામ દઈ દી જા જોલા ગલે એ હું દેવા ન જાવ તારે લઈને આવવી પડે તે ચોકલેટ ખાવી હા હાલે ને તો હાલે નાનો છોકરો નથી ચોકલેટ દેશ તું એ તું એને જેલમાં બોલ દે ભૈયા બા વહમાં લાગે કા પણ હાલ હવે પૂર દે બસ એક જ માલ માલ લે એવા રાજાના વાયદા પ્રધાનના કાયદા હાલો દર્દી ભાઈ જેલમાં એવા રાજાના કાયદા પ્રધાનના વાયદા હાલા દર્દી ભાઈ જેલમાં એવા કાઢાને ટુકડા કેરીના ગોઠલા ખાઓ રસિક લાલ જેલમાં એવા ટાઢાને ટુકડા કેરીના ગોટલા ખાઈ રસિક લાલ જેલમાં અલા પ્રધાનજી તો જેલમાં પૂરી થઈ ગયો આમાંથી કોણ છોડાવે લઈ રામા ધણીને સમરૂ ઈ આવીને છોડાવે એ જીરે એ હીર ચીરના ઘોડલે ને થયા રામદેવ સવાર એ તો થાણ ગણી ઉઠ્યો સવાર એ તો ચડિયા ગગન ગઢ મોજાર હે મારી વારે આવો રામદેવ વીર મારી વારે આવો હિંદવા વીર દર જી પુરાણો સંકટ જેલ મારે આજે આકાશ મર્ગથી રામદેવ આવી અરે કરવાને દરજીની વાર કરવાને દરજીની વાર આકાશ મર્ગથી રામદેવ આવી અરે આજે દોજે રે દર્દીડા હિમા તો હર તો નહીં તારી વારે આવે રામદેવ પીર તારી વારે આવે હિંદવા પીર દોજે રે દર્દીડા હિમા તો હર તો નહીં આજે પાલાની અણિયર ચલો ના તાળા રે તોડો આજે તાળા રે તોડીને હાથ કડી ભોય રે નાખો તોડી નાખું જલો ના હે કમાડ તોડી નાખું જલો ના કમાડ પાલા ની અણિયર કરજીન છૂટો રે કરો અરે દરજી તે ઘોડીલામાં શિકરમત કરી જેથી આકાશ માર્ગે ઉડવા લાગ્યો અરે પ્રભુ આપ તો અંતર્યામી છો જાણો છો છતાં શા માટે પૂછો છો અરે દરજી જાણું છું છતાં તારા મુખેથી સાંભળવા માંગુ છું અરે પ્રભુ મારા જ મુખેથી સાંભળવા માંગતો હતો સાંભળો જે 12 જણા ખાવાવાળા હોય અને હું 1 જણો કમાવાવાળો હોય તો મારું ગુજરાન કઈ રીતે ચાલે અરે દરજી આથી હું તને વચન આપું છું કે આજથી 9 જણાનું હું પૂરું કરીશ અને 3 જણાનું તું પૂરું કરજે અને લીલા ને લાલ કપડની ચોરી કરતો નહીં ન તો તેનું પ્રણામ તને સારું નહીં આવે દરજી અરે આજ આટા લોકો નો
પછી નવ કરતો ભૂલ હવે પછી નવ કરતો ભૂલ આટલો ગુનો રે ધણી તારો માફ કરે. બલરામા વીરની જય. એ લાખે મારવાડથી પૈઠું હલગારી રે મારવાડ દેશનો વણજારો. લખી મારવાડ તે ફોટો હલકારે રે મારવાડ દેશના વણજારા. એ લખો આવ્યો પકરણ કન્ના પાદરે રે મારવાડ દેશના વણજારા. લખો એવો પોકરણ લગતના પાદરે રે મારવાડ દેશના વણજારા. એ લખો એ પરમેશ્વરી નો કરતો રે મારવાડ દેશના વણજારા. મારે વેપાર મિશ્રી નો કરવો રે મારવાડ દેશના વણજારા. હાલો મિશ્રી લાવી મિશ્રી. એ મીંદડી નહીં મિશ્રી. તને સંભળાય તો હે ને? હા મેલ કાઢીને આવ્યો છો. આમ જો આમ સામે રાજાન કુંવર આવે હે હાસુ કેતા નહીં ને ડોમ દાણ દેવું જો. હગા કેતાય નથી. ટીબી નાખશો હમણાં આગળ રહી ગયો આ બાજુ. તારી પોટ માં શું ભર્યું રે જય રામદેવ સત્ય બોલો ને. તારે પૂછવાનો શું કામ રે મારવાડ દેશના વણજારા. મારે દાણ લેવાનું કામ છે રે જય રામદેવ સત્ય બોલો ને. મારે પોઈઠો મખારો લોણ ભર્યો રે મારવાડ દેશના વણજારા. લખાયણ તે પાછો આવીશ રે જય રામદેવ સત્ય બોલો ને. તારા કેવાથી જોતા છે રે મારવાડ દેશના વણજારા. યા પાલાવાડા પાછા લાવશે રે જય રામદેવ સત્ય બોલો ને. આ લાકડી વાળા પાછા નો આવે મારવાડ દેશના વણજારા. યા મુંગટવાડા પાછા લાવશે રે જય રામદેવ સત્ય બોલો ને. આ પગડી વાળા પાછા નો આવે મારવાડ દેશના વણજારા. યા જામાવાડા પાછા લાવશે રે જય રામદેવ સત્ય બોલો ને. આ ભંડી વાળા પાછા નો આવે મારવાડ દેશના વણજારા. યા મોજડી વાળા પાછા લાવશે રે જય રામદેવ સત્ય બોલો ને. આ ઉગડ પગા પાછા નો આવે મારવાડ દેશના વણજારા. યા ઘોડાવાળા પાછા લાવશે રે જય રામદેવ સત્ય બોલો ને. આ પોઈઠું વાળા પાછા નો આવે મારવાડ દેશના વણજારા. અરે વણજારા ભાઈઓ તમારી બોલી તમને જ પડશે અને તમારે જરૂર ને જરૂર એક વખત પોકરણગઢના પાદરે પાછો હોવું જ પડશે. લાકાતર વચન સત્ય હોજો સત્ય હોજો. એ હાલોન બાધી હજી બસ થાકી ગયા તમે. એમ તો બાંધવામાં મન કોઈ પૂગે એમ નથી. થાકી થઈને ઢીબી નાખ્યા મારા મામાને ઓલા બે થઈને. 60 વર્ષના લાખાને સમજાય કે વચન સત્ય હોજો સત્ય હોજો આવું હોય કઈ? એ રેવા દ્યો તો અમે હતા એટલે નકર ઓલા બે મારીને બધું લઈ જાય. હવે એ બેડા બેડા શું મારે? અવેડામાં નાખી દે બીજું કાઈ નહીં. એમને લખીએ હા રાજના કુંવર હતા ને હતા તો રાજના કુંવર હગા. આડવા ઝીણકા હતા ઓલા આવશે એ ઝીણકા નહીં હોય કે? ઈ જીનકા નો હોય ઝીપા આવે થોડા ઝીણા હોય. તો શું થાય? ઈ તો નાખશે એટલે અહીંથી એને ભાગી નીકળે. અમને ક્યાં નાખે? નાખે તમને નાખે. ને ખાલી દાણ દેવું પડશે. આ તો ભાગો અહીંથી. હાલો હાલો નીકળો જલ્દી. એ લાખે અહીંથી કોઈ તું હલકારી રે મારવાડા દેશના વણજારા. એ લખે અહીં તે પોતો લકારી રે મારવાડ દેશના વણજારા. એ લખો વનગળામાં હાયલો રે મારવાડા દેશનો વણજારો. એ લખો વન વગડામાં હાયલો રે મારવાડ દેશનો વણજારો. ચોપડા નહીં લખે? તું લાકડા તો કાપી આય. જાઓ હાલે લાવતો રે. એક કિલો લાકડ લેવાને આયલો રે મારવાડ દેશનો વણજારો. ગીગલી શું છે? મારી દીકરી પાણી ભરી આય. થાકી ગયા ઓલાવથી?
થાકી ગયા એટલે આ પાછું ખાઈ ગયું એટલે પાણી પીવા જોહે ને. જો હું જટ પાણી ભરીને આવું બરોબર હા. પણ સોયલું કરાઈ જાવી જોઈએ. એ સોયલું કરાઈ જાય. તમારી જવાબદારી ને. હા એ મારી જવાબદારી, બીજું શું હોય. પાણી જ ભરીએ. હાલો ભરી આવું, બસ તમારું માન રાખી લો. હા લે ભરીએ. કે માટલું ભરવાલી રે મારવાડ દેશની વણજારો. લખીએ એ મને કઈ કીધું તમે? અહીંયા કેમ એમ થાય ઓટીજ માં ટીટીજ માં મામી મ્યાઉ મ્યાઉ થઈ જાય. મૂંગો રે ને ભાઈ. લખી હા ઘી મીઠું લે. તમે લઈ આવો ને. હું અહીં સોયલું કરી રાખું. એ હગવા જૈનું ગામ અને પૂછ્યા આવી કઈ મધ રે. આવી મધરાત બાય માણા એકલી જાય તમને શરમ નો આવે? હવે કોઈ નથી રાખ્યો. પણ હગો તમે આવો મરદ ઉઠીને અમારે અડધી રાતે જવું પડે. પછી જાવું જ પડે ને. ઘી મીઠું લેવા બાઈ ને જવાનું. ઓય મરદ ને મૂછું એને હે તમને બીક લાગે? તું લઈ તો સારું એમ. એમ હા તો એમ કરો તમે અહીંયા સોયલું ગાળ નાખો એવું સોયલું અને કરી આ મોલા ખૂણામાં ગાળજો. એ સોયલું કરી રાખી દો. બરાબર ને? હા પાકું? પાકું. એ લખે ગે મેટો લેવા હાલે રે મારવાડ દેશની વણજારા. પણ પોટું વેચીને આવ્યો રે મારવાડ દેશનો વણજારો. ભણા સારી એવું પૂછ્યું. વેચી આવ્યો. તાર બાપાનું જ વેચવું, અહીંયા વેચવાનું જ છે. બાપના ના હોય રે બાવાના ક્યાંથી વારે? એમ નહીં તો તને પોઈટું વેચવા મોકલો તો સારવા. ચારવા મોકલો થી ભૂખ લાગી ને બિસ્ટોલ લીધી ને પછી એદા વીટીયું કરાવીને આવ્યો બે. તારા આમ કઈ નહીં આમ જો મારો ગીગલો આવે જોજો આ તું. ગીગલો હમણાં નાક કપાવીને આવે તમારું. એક કિલો કુવાડો તોડીને આવ્યો રે મારો વાડ દેશનો વણજારો. ગીગલો આખે આખો ઉગાડીને આવ્યો તમારો. ગીગલા હા ત્યાં લાકડા કાપી આવ્યો. એમાં એવું થયું ને ગોળાનું કુવાડા માખે આખો બાવર હલવાઈ ગયો. તું કેમ ક્યાંય નો રહી ગયો? હું કેનો હલો દીકરો કોનો? તું ઘરે લાકડા કાપવા જા ને તો આજ રામાયણ હોય. તઈ જવાય આપણે તો. કેટલા કુવાડા ભાંગી નાખ્યા. નહીં જ નવો કુવાડો જોયા ને. ભોળી આવી રે મારવાડ દેશની વણજારો. મટકો ફૂટી ગયો. ફૂટી જ જાય ને. ફૂટી જ જાય ને ડાગુ મગુ લંગડી હા. રહીને આવતી હતી. એ ડગુ મગુ દીકરો ખોટું બોલવા લેતી હતી ડગુ મગુ લેતી હતી. ખોટી તામાં ને પડી જાય એક ભેગી. એ આને સમજાઈ દયો ખોટો પડી જાય ન શું કરે. છે? તું સાનમુનો હું રે. આ બેહી જાવ તો. બે નાખો હું એક નાખો આપાને નાખો એક. બે હું જાવ. આપણે કોઈ મટકો નાખી કેમ જતો ફૂટી મને ગયો? નાખે. ફૂટી જાય તમારે જવાય ને તો. હું 5 વર્ષથી પાણી ભરતો કોઈ દી નો ફૂટ્યું. એને ઠેસ આવી તમારું નામ લીધું ફૂટી ગયું ફટકે. હું ના પાડતી તોય તમે મોકલી ને. આ બધું ભટકી ગયું. આમ એ જો. તો જોય હમણાં મારી મમ્મી આવે છે. હા ઓટીજ ને ટીટીજ માં મમ્મી. હમણાં હાંદે એ બધું. એ લખે ગે મેટો ઢોરી આવી રે મારવાડ દેશની વણજારા. દલ્યો ધીસ ઇઝ એ બોગા પાર્ટી ઇટ ઇઝ એ ફાકા ઠોકમતી. આબરૂ નો પપૈયો ફેરવો. નાક કપાયું નાક. એ નકર તો આમ હતું જ એમ નહીં આની નહીં પાસે. તમારે બધાને નકર તો આમ વાહે ઢળાતી લાગે. કેને? એ લખી અમારા આમ ખકેરી આવે. લેવી હા. ગઈ મીઠું. એ હગું ઢોરાઈ ગયું મેં તમને કીધું નતો અજાયણું ગામ મધરાત. એ હગું ઓલી શેરીમાં ગઈ તો કૂતરાય નહોતા. અજયનું ગામ નહીં અજયની આપણી આંખો હતી બહેણી તળિયું નીકળી ગયું એ જોયું તું તો કેળા ખાઈ ગઈ. કેળા ખાતા હતા ને ભણા હું ખાતો હતો? એમ નહીં તમે બે ક્યાં ગયા હતા? તમે બે ક્યાં ગયા હતા? લાકડા કાપવા ગયો તું? તો મને તેવું લાગે ને વાહે ગયો એવું. વાહે કાંઈ નહીં આગલે દી નતો કોલો કેળા વાળો આવ્યો તાર તળિયું બા- મને તેમ લાગે તાર મમ્મી ભેગો વાહે પીડા હિલી ગયો એવું લાગે. હે ઈ તો માની આંગળીએ દીકરા ન હોય. અને લખી આઈ લવ સુઈલું કરીને રાંધીને. તમે શું કર્યું અત્યારે લગી? બીજા બધાને ડારા દેશે તમારું સંભારો. એને જા રૂપિયા એ બે ઘા કરી લ્યા આમાં. હા એને રૂપિયા સિક્કા જેવડા ગણપત કાઢ્યા. બોલે બાપા બેઠો મને કે બેઠો મને કે હાલ બે બીડી પી લે. બે ઈ બીડી બાપા પી લે. તેમ કહે છે હડકો દડકો એમ તો રહીમને જાને. હવે અડકા દડકા નો કે બીડી નું કહેતા બીડી પીધી બે મેં. તો હવે હાલો સુઈલું ગાડી આમાં કઈ વરે એમ નથી. હાલો હાલો એ લખે વનમાં સોયલો ગારે રે
દેશના વણજારા લખો વનમાં જોયો ગારે રે મારવાડ દેશનો વણજારો લખો વનમાં શિરપુરી રાધે રે મારવાડ દેશનો વણજારો લખો વનમાં શિરપુરી રાંધે રે મારવાડ દેશનો વણજારો એ ભાણિયા બેટા લે તું ક્યારની તને ભૂખ લાગી હતી ને કે ના હું દાબીને આવ્યો તમે કયો એટલે વળી ખાઈ લઉં બે બટકા લેને ખાઈ લે ને પછી મળે કે ન મળે આ ખારું છે બધું એ તારા બાપની ઘરે કોઈ દી ખાધું છે બ્રશ કરીને આવ્યો હવારમાં હુકે લીમડા ને એ દાંતણ પણ કરીને માથે બ્રશ સટકી મીઠું બ્રશ નાખ્યું. ભલે ને કર્યું પણ કોઈ દી શીરો ખાધો છે એને હગો શીરો ખાધો ને આ ખવરાવે આ તમારા ઈવડા ઈ તો હગો શીરો ખારો ન હોય ખારો પાપણી છે કે નથી ખવરાવ્યો ઈ ક્યાં શીરો ખવરાવે એ તારા બાપની જેમ નથી અહીં હવામાન હાકર નાખીને તું એમ કહેશ કે આ ખારું છે. હું હવામાન મીઠું નાખ્યું એમાં ઝાખો તો કરી એ ગીગલા બેટા લે લે માં દીકરો થાકી જાઉં. જો આ ખારું હે આખું હું કાઢો ખારું હે મુઈસું તણા હે લકી હા આ બધાય કેમ આમ કરે એ આ બધાય તમે બહાર મોકલ્યા તા ને એ કોક ચાઇનીઝ ભેળ દાબીને આવ્યું છે ને કોક પાઉંભાજી દાબીને આવ્યું છે ને કોક પીઝા ખાઈને આવ્યું હોય ને આ બધાય અત્યારે એમ જ લાગશે હું મંચુરિયમ દાબીને આવ્યો એ ગીગલી તે કઈ નથી ખાધું ને ના મેં કઈ એને પાણીપુરી દાબી હમણાં મારે હમણાં સાઈક એટલે ત્યાં ખબર કઈ તને બીજું દોઢું નથી કર્યું બોલવાનું થાકી જો ગીલી બસ એમાંય મારે ચાખવાનું થાકી તો જો ખબર પડે કે લ્યો હવે રાજપીત આપા ખારું આપો ખારો ના હોય આપો નકર ખારો આદી ન ન હોય હોય તે હાચી તારીકા આ તો ડો ખારું છે લકી હા આ છોકરામાં કઈ નહીં વરે થાકી જો તું ઈ તો એનામ ટાટા એમ કરી નહીં તમે સાકી જોવો ને પણ તું થાકી તો કેમ જો કે પછી હું આ- થાકી જો ત્યાં તઈને કેમ એમ? સાજ કર્યો હોય, એમ મને નહીં. મારી ઈચ્છા નથી થતી અહીંયા કેમ એમ થાય લખી તું ચાખી જો ને અહીંયા કેતા હોય ખબર પડે ને હાર હારા ને એમ જ થાય બધાને પૂછજો હે તમારે એમ થાય હાલ આ લકી તો ઈ કેમ એ હા થાકી તો જો લાખા તો હસન ખારું છે કાચી ખારું પાંત્રી છે. માવો ખાતો હતો ને કેવું કાચી પાંત્રી નો એ રેવા દે 420 નો હતો હું ઈ જ બંધ થઈ ગયું હવે 840 આવી ગયું એ બંધ કરો આ એ, ખારું કેમ લાખા. થયું પણ આ એમ નહીં આ બધાય મને ખારું લાગ્યું આ થયું છે હું તું તમે સાખો તો જોવા દેજો મને હમણાં એમ કહી દે તું સાઈક તો દાબી દેવાય પછી આમ કર્યો પછી વાહનો એલા લઈ છે તો લેવાય. ખારું જો હું ખારું છે હેલા શું આમ કેમ થયું મને શું ખબર આમ કેમ તું થયું? ભોંઠુમાં શું લઈ આવ્યો મિસ્ત્રી અહીંયા કઈ નતું બીજું લેવા જાવ જો તો ભોંઠું હું છે હાલ પણ હાલ તું ઓની કરજો હું આમ જોઉં હાલ એમ કરી પાછા આવજો હો બે એ જોઈ જેવો માં દીકરો કુતરા વાહે નો થાય જોઈ લે ગાંગડા ને ગાંગડા નીકળ્યા બતાઈ દે હાલે હાલે જોજો આ હા જોઈ એ લ્યો એમાં- ગાંગડા ને ગાંગડા એ ગાંગડા ને ગાંગડા જેવા છે ને. જેવા મારા આપામાં ગાંગડા છે ને એવા ગાંગડા આમાં હે. એ ગીગલા એને ગાંગડા જ લાગે કેમ કે એટલે તો અહીંયા મોકલો છે એને એટલે આ શું કે ગાંગડીનો ને ગાંગડા હોય એમ ભણા તને એમ કહે કેને તને મારી હું મામી એમ કહે ને ટકોરો મારીને ગોઈતી ખબર હે ગીગલા જરા શું? ખકડાય ચાલો હે ખકડાય હોડ એવા ટેટા હોય બાપ એવા બેટા હોય મારા બાપ માં ખકડતો છે ને મારામાં ખકડતો છે ને મારા બાપ અટાર કોણ હે હા, લખી. ઓય આય ટેટો પાકી ગયો હવે જો તારા બાપ નું કાઢીને આવ્યો હો એ ભણા તને બાપ હમાનું કીધું એ આ હે ચોકો સર રહેવાનું એ હે ને? લખા શાંતિથી રહેજે હો તો એ આમ આમ જોવો તો ખરા આનું હું કરવું છે હવે ઈ તો કયો આ તપેલું એક આ બધું રાંધ્યું છે આ કોને દેવા જાહું ઈ કરો ને અહીં તપેલું તો બાજુ ઠીક ઓલી ભોંઠું બધે આવડા કે મીઠું થઈ ગયું એનું શું કરશું એવું છે મેં તો કીધું આટલું જ બગડ્યું ખાલી આટલું શું બધું બગડ્યું હવે એનું શું કરશું અરે લાખા આનો તો એક જ ઉપાય આપણી ભગવતી ખોડિયાને સમરી ઈ જરૂર માર્ગ બતાવશે હા લખી ઈ વાત સાચી હો મારી
એની કેજો માં ખોડિયાર ને અરે રે મારી મને એક વાર જોને યાદ કરે. અરે માં, હું મારી મારવાડ ધરતી છોડી અને સિંહર તરફ નીકળો ત્યારે મારી પોઠુની અંદર મિશ્રી ભરી હતી અને આજ ખારું લોણ બન્યું છે. માં આનો મને માર્ગ બતાવો. અરે લખા, તું પોકરણગઢના પાદરની અંદર ગયો તો? હા માં. ત્યાં તને બે બાલુડા સામા મળ્યા હતા? હા માં. તો જા લખા, પોકરણગઢના પાદર અંદર જઈ પાછો જા અને તે બાલુડાની સામે માફી માંગી લે. તે સાક્ષાત ભગવાન છે. ભલે માં. તારા લોણની મિશ્રી થઈ જશે. બોલો ખોડિયાર માતાની જય. લખી હા માતાજી કીધું પાછું જવું જો. હવે હું થાકી ગઈ છું. હવે પાછું જવું જો. આ થોડું કઈ મીઠું વેચાય. જાવું જોઈએ આ મીઠું વેચાય વેસી નાખો ને મીઠું તો મીઠું અડધી કિંમત આવશે. આપણે છકડો રિક્ષા બાંધી લીધો સામે છોટા હાથી પડ્યું. મીઠું વેચવામાં પૈસા નો છે. એવું છે? હા. તો હાલો ભાગો પાછા. એ લખે અહીંથી બધું હલકારી રે મારવાડા દેશના વણજારા. લખે અહીંથી બધું હલકારી રે મારવાડ દેશનો વણજારો. એ લખો આવ્યો પોકરણગઢના પાદરે રે મારવાડા દેશના વણજારા. લખો આવ્યો પોકરણગઢના પાદરે રે મારવાડ દેશનો વણજારો. હલકી કહે હાલો ને દેવડે અને બાપા પૂજવાય રામાય પીર. નહીં તો કોડિયા ના કોડ મટાડતે અરે રે બાપો હજાય કરે જોને શરીર. રામા કહું કે રામદેવ અને વળી હીરાએ કહું કે જલાલ, પણ જેને રામો પીર બેટિયા અરે રે વનર થઈ ગયા ન્યા. રામા રામા ચડો ને રે વટે અને બાબા કડિયો ગવસે કરોડ. આ તો લખા વણજારાની વિનતી અને રે તણી તમે સાંભળજો ને જરૂર. અરે આજ લાખો રે તામરે રે રામદેવ પીરો ને રે. મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર. લાખો રે તામરે રે રામદેવ પીરો ને રે. અરે લાખાવણ જરા, મેં તને કહ્યું હતું કે જોજે એક દિવસ તારે પસ્તાવાનો વારો આવશે અને પોકરણગઢના પાદર પાછું પડશે. હા પ્રભુ, તમે નાના હતા અને ઓળખીને શીખો એટલા માટે મારે દાણ દેવું પડે. હું જૂઠું બોલ્યો. આજે અડાલો નો રે પ્રભુ મારો માપો રે કરો. એ હવે બધી નવા કરું આવે બોલ આવે બધી નવા કરું આવે બોલ. અડાલો નો રે પ્રભુ મારો માપો રે કરો.
હાજ આટલો ગુનો રે પ્રભુ તારો માફ કરે હવે પછી કરતો નહીં આવી ભૂલ હવે પછી કરતો નહીં આવી ભૂલ આટલો ગુનો રે પ્રભુ તારો માફ કરે અરે લાખામણ જરા જા તારો માલ હતો એ થઈ જશે હે આ ભાલવાડા પાછા લાવ્યા રે જય રામ જય સત બોલો ને આ લકડી વાળા પાછા આવ્યા રે જય રામ દેવ સત્ય બોલો ને આ મુગટ વાળા પાછા લાવ્યા રે જય રામ જય સત્ય બોલો ને આ પગડી વાળા પાછા આવ્યા રે જય રામ દેવ સત્ય બોલો ને આ જમાવાળા પાછા લાવ્યા રે જય રામ જય સત્ય બોલો ને આ લકડી વાળા પાછા આવ્યા રે જય રામ દેવ સત્ય બોલો ને આ ઘોડાવાળા પાછા લાવ્યા રે જય રામ જય સત્ય બોલો ને આ મોટુવાળા પાછા આવ્યા રે જય રામ દેવ સત્ય બોલો ને આ મુનિવાળા પાછા લાવ્યા રે જય રામ જય સત્ય બોલો ને આ ઉગણ ભગા પાછા આવ્યા રે જય રામ દેવ સત્ય બોલો ને અરો બગડેલો માલ સુધારું રે જય રામ જય સત્ય બોલો ને અરે લાખામણ જારા જા તારો માલ હતો એવો થઈ જશે એવું રામદેવ નું સત વચન છે અરે પ્રભુ જો મારો માલ હતો ને એવો ન થઈ જશે તો તેમાંથી જે નાણાં ઉપજશે તેમાંથી અડધું નાણું ધર્મદાનના કામમાં વાપરીશ તમારા નામ માટે વાપરીશ અરે લાખામણ જારા તારી પૈટુના જે નાણું ઉપજે એની અંદરથી અડધો અડધ નાણું જો તું ધર્મના કાર્યની અંદર મારા નામ પાછળ વાપરીશ તો જા તારી પૈટુના સવાય નાણાં ઉપજશે એવું મારું તને સત્વચન છે અરે પ્રભુ જો મારી પોઈટુના સવાય નાણાં ઉપજશે તો આજથી આ લાખો વણજારો અહીં રણુજાની અંદર રહેશે અને જે ટાઢો ટુકડો મળશે તે ખાઈ અને જીવન વિતાવીશ અને અમારી આખી મારવાડ તમારા નામના ગરામાં ચકદા ભેરશે અને રામા રામા ભજશે આ લાખા વણજારાનું વચન છે બોલો રામા પીરની જય અરે પ્રધાનજી જી મહારાજ રાજમાંથી બંને ભાઈને બોલાવો ભલે મહારાજ હે આજે પરધાન બોલાવે બંને ભાઈ આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર પરધાન બોલાવે બંને ભાઈ આવજો રે હરે હાજ પરધાન બોલાવે બંને ભાઈ આવી હારે આવ્યા રાજને દરબાર રાજમાં તુરે પૈડા મારા કામ પરધાન બોલાવે બંને ભાઈ આવી હારે પિતાશ્રીને પ્રણામ પ્રણામ રામદેવ વિરમદેવ અરે પિતાશ્રી અત્યારે રાજની અંદર યાદ કરવાનું કારણ અરે રામદેવ વિરમદેવ આજે તમારો બંને ભાઈનો જન્મદિવસ છે માટે તમે અહીં બિરાજમાન થાવ ભલે પિતાશ્રી અરે પ્રધાનજી જી મહારાજ રાજમાંથી કવિ રાજને બોલાવો ભલે મહારાજ અરે આજ પરધાન બોલાવે કવિરાજ આવજો રે આવજો રાજને દરબાર
દરબાર પર ધન બોલાવે કવિરાજ આવજો રે. આજે પરધન બોલવે કવિરાજ આવ્યા રે. આવ્યા રાજને દરબાર પરધન બોલવે કવિરાજ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે કવિરાજને શા માટે યાદ કર્યા? અરે કવિરાજ, તમને આપણા મહારાજ બોલાવે છે. અરે મહારાજ, અત્યારે કવિરાજને શા માટે યાદ કર્યા? અરે કવિરાજ, આજે રામદેવ વિરમદેવ બંને ભાઈનો જન્મદિવસ છે, તો રાજમાં દુઆછંદની રમઝટ બોલાવો અને કેસર કસુંબા મીઠા કરાવો. ભલે મહારાજ. એ રામા આવજો તમે હમા અને આકળ જુગ આયો કરો. હે એવી આ કવિરાજની વિનતી, અરે રે તમે સાંભળજો ને જરૂર. હે મારા રૂપિયા ને આરામો સાંભળો. હરે રે બાપા આવી અષાઢી બીજ. હા બાપ રામદેવ, આજે ટોડે ને મોર ટહુકિયા ને વાદળ ઝબકી તારી વીજ. હા મારા રૂપિયા ને આરામો સાંભળો, બાપ તારી કેદી આવે અષાઢી બીજ. હા બાપ રામદેવ, આજ કવિરાજ જો તારા રાજની અંદર આવી અને તારા ગુણગાન ગાતો હોય કે તું તો આજે સુરવીરનો બચ્ચો છે, અને બાપ તારા જેવા સુરવીરના કઈ ગુણગાન ગાવાના ના હોય. કારણ કે ખબર જ છે, સુરા હોય એને સુરત કહેવાય. આજ ચંદ્ર છુપે નહીં, તારા છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગણે આયો. ચંચલ નારી કાને ન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. કહે અકબર ભાઈ સુનો સાધુ, ધર્મ છુપે ના ભભૂત લગાયો, ધર્મ છુપે ના ભભૂત લગાયો. હો કવિરાજ હો. તો સાંભળી લો વિરમદેવ કે તમે બળદેવ અવતાર, અને બળદેવ અવતાર ની અંદર તમે હળની હણીએ હેમણાને હલાવતા. અરે વિરમદેવ, તમે તો શેષનાગનો અવતાર છો, યાદ કરો તમારો લક્ષ્મણ અવતાર. પણ અહીંયા કઈ તમારે હળની હણીએ હેમણાને હલાવવાનો નથી, પણ પોકરણગઢના રાજના રખોપા કરવા માટે તમે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે. તો સાંભળી લો રામદેવ કે આજે રામા અવતારની અંદર સતી સીતા માટે તમે રાવણને માર્યો, સબરીના હેઠા બોર ખાધા, વિભીષણને રાજ સોંપી દીધા. અને કૃષ્ણ અવતારની અંદર માત પિતા માટે સગા મામા કંસને માર્યો, વિદુરજીની ભાજી આરોગી, એમના માંથી કુશી કાઢી નાગને હંકાર્યો. અને આજ રામદેવ અવતારની અંદર
તમારે શું કરવાનું છે એ તમે સારી રીતે જાણો છો, છતાં કવિરાજના મુખે શા માટે બોલાવો છો? ખરામાં તમે રણુજા ધણી અને તમે પોકરાણ ગઢના પીર જે હો હેવી રજા સુણી વેલા આવજો. હરે તમે વિરામ દેવના વીર. તો સાંભળ્યો રામદેવ વિરમદેવ કે આજે પોકરણગઢની અંદર જ્યારે તમારું પ્રાગટ્ય થયું કે આકાશમાંથી 33 કરોડ દેવી દેવતાઓ 52 વીર અને 64 જોગણીઓએ તમારું પુષ્પ વર્ષાથી સ્વાગત કર્યું હતું. અને આજે આ બધું ભૂલીને જો સિંહાસન ઉપર બેસીને જોયા કરે બાપ તો તો ધિક્કાર છે તારી સુરવીરતાને. અજમલ ના જાયા રણુ જાયા વેલેરી બાબા વાર કરે હો અવતાર ધૈરોયા ભૂપન માયરા ભમર ભાલો હાથ ધરે. દુખડા હટાયા સુખ ફેલાયા ને ચડાયા ને જારી સેવક હિતકારી કરો રખવાડી રામદેવ તારી બલિહારી જીરે રામદેવ તારી બલિહારી. આજે પેલો રે કસુમો ધરતી માતાને ધરો મકરી માની લિયો ધરતી માં પેલો રે કસુમો ધરતી માતાને ધારો. આજે બીજો રે કસુમો યુગતા સૂર્યને ધારો. કરી માની લિયો સૂર્યદેવ બીજો રે કસુમો યુગતા સૂર્યને ધારો. આજે ત્રીજો રે કસુમો સભા જનાને ધારો. મકરી માની લિયો સભાજન ત્રીજો રે કસુમો સભાજનાને ધારો. આજે ચોથો રે કસુમો વિરમદેવ વીરાને ધારો. મકરી માની લિયો વિરમદેવ ચોથો રે કસુમો વિરમદેવ વીરાને ધારો. આજે પાંચમો કસુમો રામદેવ પીરાને ધારો. મકરી માની લિયો રામા પીર પાંચમો કસુમો રામદેવ પીરાને ધારો. આજે છઠ્ઠો રે કસુમો યજમાલ રાયાને ધારો. મકરી માની લિયો યજમાલ રાય છઠ્ઠો રે કસુમો યજમાલ રાયાને ધારો.
મહારાજ કેસર કસુંબા તો મીઠા નહીં થાય. અરે કેમ કવિરાજ, કેસર કસુંબા મીઠા નહીં થવાનું કારણ? અરે મહારાજ આજે 12 ગાઉની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. પશુ પક્ષી કે માનવ જેવી જાત રહેવા દેતો નથી. તો જ્યાં સુધી રામદેવ વિરમદેવ ભેરવાનો સંહાર ન કરે ત્યાં સુધી કેસર કસુંબા મીઠા કરવા આ કવિરાજને અગ્રાજ છે. અરે કવિરાજ, રામદેવ વિરમદેવ તો બંને હજુ નાના બાળ છે. અરે મહારાજ જાણું છું એ નાના છે પણ નાગના બચ્ચા છે. અરે કવિરાજ, તમે અત્યારે કેસર કસુંબા મીઠા કરો, વખત આવીએ જરૂર રામદેવ વિરમદેવ ભેરવાનો સંહાર કરશે. નહીં નહીં મહારાજ, જ્યાં સુધી રામદેવ વિરમદેવ ભેરવાનો સંહાર ન કરે ત્યાં સુધી કેસર કસુંબા મીઠા કરવા આ કવિરાજને અગ્રાજ છે. અરે કવિરાજ, તમે કેસર કસુંબા મીઠા કરો, વખત આવીએ હું ભેરવાનો જરૂર સહાર કરીશ. અરે નહીં નહીં રામદેવ, જ્યાં સુધી તમે મને હથો હાથનું વચન નહીં આપો ત્યાં સુધી કેસર કસુંબા મીઠા કરવા આ કવિરાજને અગ્રાજ છે. લ્યો કવિરાજ, મારું આ તમને હાથો હાથનું વચન છે કે વખત આવીએ હું ભેરવાનો જરૂર સહાર કરીશ. અરે રામદેવ, વચન આપતા પહેલા હજી વિચારજો. વચન આપવું જેટલું સહેલું છે એને નિભાવવું એટલું જ મુશ્કેલ છે. અરે કવિરાજ, રામદેવના વચન ઉપર વિશ્વાસ રાખજો. રામદેવ જે વચન આપે છે એ સમજી વિચારીને જ આપે છે. માટે વખત આવીએ હું ભેરવાનો જરૂર સહાર કરીશ. અરે આજ સાતમો કસુંબો કવિરાજને ધરું, એમાં કરી માની લિયો કવિરાજ, સાતમો કસુંબો કવિરાજને ધરું. અરે મહારાજ, આ કવિરાજની તમારા રાજની અંદર આવી ને કોઈ ભૂલ થઈ હોય તો તમારી રૈયત સમજી અને એને માફ કરજો. ભલે કવિરાજ. અરે ગોળ ભાઈ, તમે ઊભા ઊભા શું કરો? ગાયું ચરાવી. અરે ગોળ ભાઈ, ચાલો આપણે બધા સાથે મળી અને ગેડી દેડાની રમત રમીએ. ના બા ખીજાઈ. અરે ગોળ ભાઈ, બા નહીં ખીજાય, માટે ચાલો આપણે બધા સાથે મળી અને ગેડી દેડાની રમત રમીએ. અમારી થોડીક શરત છે. બોલો ગોળ ભાઈ. તમારે બે માં મોટો કોણ? વિરમદેવ. તમે? હા. આકાશ માર્ગે જાય તમારે લેવા જવાનું. ભલે ગોવાળભાઈ, તમારી શરત અમને મંજૂર છે. તમારું નામ? રામદેવ. તો ભૈરવ ભૂમિ જાય તમારે લેવા જવાનો. ભલે ગોળ ભાઈ, જો દડુલો ભૈરવ ભૂમિની અંદર જશે તો હું જરૂર લેવા માટે જઈશ. માટે ચાલો આપણે બધા સાથે મળી અને ગેડી દડાની રમત રમીએ. સોનાનો દડુલો અને રૂપાનો ગેડીઓ તમારો. અરે ગોળ ભાઈ, સોનાનો દડો અને રૂપાની ગેડી વિરમદેવભાઈ સાથે જ લાવ્યા છે. માટે ચાલો આપણે ગેડી દડાની રમત રમીએ. અરે આજ ખંભે રે કામડો ને હાથમાં ગેડીઓ રે. અરે હાજ કાંબે રે કમળો ને હાથમાં ગેડીઓ રે. વિરમદેવ ગાયું ના ગોવાળ, વિરમદેવ ગાયું ના ગોવાળ. ખંભે રે કામડો ને હાથમાં ગેડીઓ રે. વિરમદેવ ગાયું ના ગોવાળ, વિરમદેવ ગાયું ના ગોવાળ. ખંભે રે કામળો ને હાથમાં ગેડીઓ રે. અરે આજ
ગાયું રે મેલી છે વન રાવણ મારે હારે હાજ ગાયો રે મેલી છે વન રાવણ મારે વિરમદેવ દાડુલ રામવાને જાય વિરમદેવ દાડુલ રામવાને જાય ગાયું રે મેલી છે વન રાવણ મારે વિરમદેવ દડુલ રામવાને જાય વિરમદેવ દડુલ રામવાને જાય ગાયો રે મેલી છે વન રાવણ મારે હરે આજ ગેડી રે દાડાની રમતો માને રે હારે આજ ગેડી રે દડાની રમતો માનીયો રે રમતા હેડી હેડી ના પાડ રમતા ગાયું ના ગોવાળ ગેડી રે દાડાની રમતો માને રે રમતા હેડી હેડી ના બાળ રમતા ગાયું ના ગોવાળ ગેડી રે દડાની રમતો માનીયો રે અરે આજ પેલો રે દાડુલો વિરમદેવે દોટીયો રે હારે હાજ પેલો રે દડુલો વિરમદેવે દોડીયો રે જય ચડો આકાશની મોજાર જય ચડો ગગન ઘટ મોજાર પેલો રે દાડુલો વિરમદેવે દોટીયો રે જય તૈડો આકાશની મોજાર જય તૈડો ગગન ગઢ મોજાર પેલો રે દડુલો વિરમદેવે દોટીયો રે અરે વિરમદેવ ભાઈ તમે તો ગેડી કેવી મારી દલો ટેટા કાશમાં યોગ્યો માટે જાવ લઈ આવો. અરે ગોવડ ભાઈ તમે રમત ચાલુ રાખો હમણાં જ દડુલો લઈને આવું છું હા આવ્યા વિરમદેવ ભાઈ દડું લઈને. ચાલો આપણે પાછી રમત રમીએ. હાલો તમારો વારો. અરે હાજ ખાંભે રે ગામડો ને હાથમાં ગેડીઓ રે હરે આજ કાંભે રે કામડો ને હાથમાં ગેડીઓ રે રામદેવ ગાયું ના ગોવાળ રામદેવ ગાયું ના ગોવાળ ખાંભે રે ગામડો ને હાથમાં ગેડીઓ રે રામદેવ ગાયું ના ગોવાળ રામદેવ ગાયું ના ગોવાળ ખંભે રે કામડો ને હાથમાં ગેડીઓ રે આજે ગાયું રે મેલી છે વનરાવણ મારે અરે આજ ગાયું રે મેલી છે વનરાવણ મારે રામદેવ દડુલ રમવાને જાય રામદેવ દડુલ રમવાને જાય ગાયું રે મેલી છે વનરાવણ મારે રામદેવ દડુલ રામવાને જાય રામદેવ દડુલ રામવાને જાય ગાયું રે મેલી છે વનરાવણ મારે હારે હાજ ગેડી રે દડાની રમતું માંડીઓ રે અરે આજ ગેડી રે તળાની રમતો માંડીઓ રે રમતા હેડી હેડી ના બાર રમતા ગાયું ના ગવાળ હેડી રે દડાની રમતું માંડીઓ રે રમતા ગાયું ના ગોવાડ રમતા હેડી હેડી ના બાળ ગેડી રે તળાની રમતો માંડીઓ રે હારે હાજ બીજો રે દડુલો રામદેવ દોટીઓ રે અરે આજ બીજો રે દડુલો રામદેવ દોટીઓ રે જય તૈળ ભૈરવ ભૂમિ મોનાર જય તૈળ ભૈરવ સારી મોનાર બીજો રે દડુલો રામદેવ દોટીઓ રે જય ચડો ભેરવ ભૂમિ મોજાર જય ચડો ભેરવ સારી મોજાર બીજો રે દડુલો રામદેવ દોટીઓ રે
ભાઈએ તો કેવી તે ગેડી મારી તે દડુલો ભૈરવ ભૂમિમાં ગયો છે. અરે ગોળભાઈ, તમે અને વિરમદેવ ભાઈ પોકરણગઢના રસ્તે રવાના થાવ. પોકરણગઢના પાદરમાં વડલાના ઝાડ નીચે મારી રાહ જોજો. હું આપણી શરત મુજબ હમણાં દડુલો લઈ અને તમારે પગલે પગલે આવું છું. જલ્દી આવજો ને અજમલ બાપુ અમારા વાહ કાબરા કરી નાખ. અરે ગોળભાઈ, વિરમદેવ ભાઈ ને તમે લઈ અને પોકરણગઢના પાદર વડલાના ઝાડ નીચે મારી રાહ જોજો. હાલો વિરમદેવ ભાઈ હાલ. એ બાળી ના થબાવો હું તો બાળી ના થબાવો હું જંગલ નો જોગી હું તો જંગલ નો જોગી ભેરવાનો ગોરો હું તો ભેરવાનો ગોરો રૂમા ઝુમા કર તો આવે મારો ભેરવો નાચતો ને કૂદતો આવે મારો ભેરવો. અરે ગુરુદેવ પ્રણામ. અરે પ્રણામ ભેરવા. અરે ગુરુદેવ મારું મોત કેદી. અરે ભેરવા, મેં તને કીધું હતું ને કે બાર ગામની ભૂમિને કોઈ દિવસ ઓળંગતો નહીં. જે દિવસે બાર ગામની ભૂમિને ઓળંગી તે દિવસે તારો ગુરુભાઈ જાગશે અને એ તારા મોતનું કારણ બનશે. અરે ભેરવા, અરે અત્યારે નમાજ પઢવાનો સમય થઈ ગયો છે, માટે તું નમાજ પઢવા જા. અરે બાળીનાથ, મારો દડુલો આ તરફ આવ્યો છે, માટે મારો દડુલો મને આપી દો, એટલે હું મારા રસ્તે રવાના થાઉં. અરે બાળા, અહીં ભેરવાની બીકે બાર ગાવ સુધી પશુ પક્ષી કે માણસ જેવી જાત રહેતી નથી, તો તારો દડુલો અહીં ક્યાંથી આવ્યો હોય? માટે આવ્યો તો એ જ રસ્તે ચાલતો થા. અરે બાળીનાથ, મને પૂરો વિશ્વાસ છે કે મારો દડુલો આ તરફ આવ્યો છે, માટે મારો દડુલો મને આપી દો, એટલે હું મારા રસ્તે રવાના થાઉં. અરે બાળક, જો હવે મારા ભેરવાનો આવવાનો સમય પણ થઈ ગયો છે, મારા ભેરવાના પોકારા મને સંભળાય છે, અને જો મારો ભેરવો આવીને તારું ભક્ષણ કરશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે, માટે તું અહીં જલ્દીથી ચાલ્યો જા. એ દડુલો આપી દ્યો ને માડી ના, તો દડુલો આપી દ્યો ને માડી ના, દડુલો દેખીને મારી નાતની દાનો તો બગડે. એ દડુલો નથી આવ્યો બાળક, દડુલો નથી આવ્યો બાળક, દડુલો દેખીને દાન તો નથી રે બગડે. અરે બાળીનાથ, મને મારો દડુલો આપી દો, એટલે હું મારા રસ્તે રવાના થાઉં. અરે આટલો બાળક લાગે છે, આટલું મનાવ્યો છતાં માનતો નથી, માટે લાવ એને એનો દડુલો આપી દઉં. લે આ બાળક તારો દડુલો, અને હવે જલ્દીથી ચાલ્યો જા. અરે બાળીનાથ, અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, આકાશમાં વીજળીના ચમકારા ચમકી રહ્યા છે, ઝીણો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જો આ હાલતની અંદર હું ઘરે જાઉં અને મને રસ્તામાં કંઈ પણ થાય તો
તમને બાળ હત્યાનું પાપ લાગે. માટે આજની રાતના 4 પોર તમારી મઢીની અંદર સુવા દો. 4 પોર પૂરા થતા પહેલા હું મારા રસ્તે રવાના થઈશ. હે યાજની રાય તું રાખો બાવાજી મને, યાજની રાય તું રાખો રે. ભેરવાની બીક લાગે બાવાજી મને, ભેરવાની બીક લાગે રે. ઓએ લાગે ભણકારા બાવાજી મને, ઓએ લાગે ભણકારા રે. એ આભામાં ઝીણી રે જવું કેવી જડી રે. ઝીણા ધર્મ રવર સચ મે ગો બાજી મને, યાદની રાય તું રાખો રે. અરે બાવાજી, આજની રાતના 4 પોર તમારી મઢીની અંદર સુવા દો. હું સવાર પડતા પહેલા મારા રસ્તે રવાના થઈશ. અરે પ્રભુ, આ તો કેવું ધર્મ શંકર. ઠીક છે, લે તને મારી મઢુલીની અંદર સુડાવી દઉં અને માથે આ કંતાન નામની ગોદડી ઓટાડી દઉં. જોજે બાળક, જરા પણ હાલતો નહીં. અરે બળીનાથ, ગોદડી ઓટાડતા પહેલા એક વખત તમારે મારા મસ્તક ઉપર હાથ રાખવો પડશે. ભલે બાળક. તો બાળી ના તબાવો, જંગલ ન જોગી, હું તો જંગલ ન જોગી. ભેરવાનો ગોરો, હું તો ભેરવાનો ગોરો. રૂમ જુમ કર તો આવે મારો ભેરવો. નાચતો ને કૂદતો આવે મારો ભેરવો. હરે ગુરુદેવ, મને મનુષ્યની ગંધ આવે છે. અરે ભેરવા, તું બાલબરગાંવની મંડળાઈ ઉપર પશુ પક્ષી કે માણસ જેવી જાત રહેવા દેતો નથી, તો અહીં મનુષ્ય ક્યાંથી હોય? અરે નહીં ગુરુદેવ, મને મનુષ્યની ગંધ આવે છે. અરે ભેરવા, જો તને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જા મારી મઢીની અંદર જાય અને તપાસ કર. ભલે ગુરુદેવ, નદીની અંદર તપાસ કરું છું. જો કોઈ અંદર હશે તો આ ભેરો એનો શિકાર કરી લેશે ગુરુદેવ. ભલે ભેરવા.
ખેંચી ખેંચીને સાયકો તો એનો અંત આવતો નથી. આજે મને મારું મોત દેખાઈ રહ્યું અને વાળીનાથના વચન યાદ આવી રહ્યા. એને કીધું તું કે ભેરવા જ્યારે બાળગાવની વંડાઈ ઓળંગીશ ત્યારે તારો ગુરુભાઈ જાગશે અને તારા મોતનું કારણ બનશે. તો લાવ આ બાળકને પૂછું તારા ગુરુ કોણ છે? અરે બાળક, તારા ગુરુ કોણ છે? અરે ભેરવા, મારા ગુરુ બળીનાથ. અરે બાળક, તારા ગુરુ બાળીનાથ અને મારા પણ ગુરુ બાળીનાથ છે, માટે ગુરુભાઈને મરાય નહીં. અરે ભેરવા, તે બાર ગૌની ભૂમિ પર મનુષ્ય કે પશુ પંખી જેવી જાત રહેવાની દીધી નથી. આજે હું તને જીવતો નહીં છોડું. આજે હું તને સ્વધામમાં પહોંચાડી દઈશ. અરે નહીં ગુરુભાઈ, ગુરુભાઈને મારવાથી તું પાપનો ભાગીદાર થાય. અરે ભેરવા, તારી વાત કેવી સત્ય છે. ગુરુભાઈને મરાય નહીં, માટે જા. તને હું મારતો નથી, પણ સામેની ગુફાની અંદર પૂરી તારી માથે 70 વર્ષની સલાવારું છું. અરે સામેની ગુફાની અંદર પૂરી અને 70 મણની સલાવારે તો વિચાર કર, આ તારો ગુરુભાઈને હું ખાઈને જીવશે, માટે ખોરાક આપ, ખોરાક આપ. અરે ભેરવા, અહીંયા ભાદરવા સુદ, નોમ, દસમ અને 11 એમ 3 દિવસના મેળા ભરાશે. જે કોઈ લોકો દસમનો પ્રસાદ ધરશે તે તને મળશે અને 11નો પ્રસાદ મને મળશે. જા, આ રામદેવનું તને સત્વચન છે. ભલે રામદેવ, જાઉં છું. અરે આ હું શું જોઈ રહ્યો છું? કોઈ દિવસ નહીં અને આજ ભેરવાનો ગુરુભાઈ કોણ જાગ્યો, માટે લાવ આજ એની પણ હું પરીક્ષા કરી લાવ. લે આ બાળક આ કમડાળ અને સામે પરચાઓની અંદરથી પાણી ભરી આવ. આદેશ ગુરુદેવ. અરે અત્યારે આ બાળક પાણી ભરવા ગયો છે, તો લાવ પરચાઓના પાણી મારા મંત્રના બળથી 7મા પાતાળે પહોંચાડો. અરે આ તે શું? આ તે મારા ગુરુ બાળીનાથે કેવા મંત્ર સાધ્યા કે આજે એની મંત્ર શક્તિથી આજે આ વાવના પાણી 7મા પાતાળે પહોંચાડી દીધા છે. આ વાવ તો હર હંમેશના માટે છલોછલ રહેતી. તો હે વાવ માતા, અત્યારે હું મારા ગુરુ બાળીનાથ માટે પાણી ભરવા આવ્યો છું, માટે અત્યારે તમે પ્રગટ થાવ. અરે આજ ભાલાની અણી રે રામદેવ પાણી લા કાઢે. અરે આજ ભાલાની અણી રે રામદેવ પાણી લા ભરે. અરે આજ બાલાની અણી રે રામદેવ પાણી લાવે. અરે આજ પાણી લાવીને ગુરુદેવને ચરણે ધરે. લ્યો બાળીનાથ, હું તમારા માટે પાણી લાવ્યો છું. અરે આ બાળક પાણી તો ભરી આવ્યો, પણ આ મોડકા બડકા વિના કોઈને કંઠી ન બંધાય, માટે લાવ આજે એને હું પૂછી લાવ. એ કોણ તારા માતા રે, કોણ તારા પિતા રે, ગયું તારો ગામ રે, ગુજે તારો નામ રે. અજમલ મારા પિતા રે, મિનળ દે મારી માતા રે, રામદેવ મારું નામ છે ને પોકરણ મારું ગામ છે. અરે બાળક, તે મને ગુરુ ધારણ ક્યાંથી કર્યા? અરે બાળીનાથ, તમે મને તમારી મઢીની અંદર સંતાડ્યો અને તમે કંથા નામની ગોદડી વટાડી. ગોદડી વટાડતા વખતે તમારો હાથ મારા મસ્તક ઉપર અડી ગયો હતો અને મેં તમારા ચરણ સ્પર્શ કરી અને તમને ગુરુ ધારણ કર્યા. અરે
રામદેવ તો આજથી હું તને કંઠી બાંધું છું. આજથી હું તારો ગુરુ અને તું મારો શિષ્ય થયો. અરે બળીનાથ, આજે તમે મને કંઠી બાંધી, આજે તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, તો આજનો દિવસ હર હંમેશને માટે યાદ રહી જાય. એ માટે ગુરુ દક્ષિણાની અંદર તમારે જે કંઈ જોઈતું હોય તે માગી લ્યો. અરે રામદેવ, અહીં આ ભૂમિ ઉપર બેનવાની બીકે બાર ભાવની વનરાઈ ઉપર પશુ પક્ષી કે માણસ જેવી જાત નહોતી રહેતી. આ ભૂમિ ઉપર એવું સુંદર મજાનું શહેર બનાવ કે પશુ પક્ષીના માણસ હર હંમેશના માટે અહીં કિલોલ કરતા રહે. આદેશ બળીનાથ, આજે ભેરવાનો સહાર નહીં પણ મેં ઉધાર કર્યો છે. આ ભૂમિ ઉપર ભેરવો 12 ગાઉની ભૂમિ ઉપર પશુ પંખી કે મનુષ્ય જેવી જાતને તો નહોતો રહેવા દેતો. એ ભૂમિ ઉપર કાલે સવારે મારા માતા પિતાની રજા લઈ અને સુંદર મજાનું શહેર બનાવીશ, જ્યાં માનવી અને પશુ પંખીઓ હર હંમેશને માટે કિલોલ કરતા રહે. અને આ જગ્યા ઉપર મારા ગુરુ બાળીનાથનું ઋણ ચૂક્યું હોવાથી એ શહેરનું નામ હું ઋણીચા રાખીશ. અને આગળ જતા એ રણુજાના નામે પ્રસિદ્ધ થશે. અને અહીંયા ભાદરવા સુદ નોમ દસમ અને 11 એમ 3 દિવસના મેળા ભરાશે. જે કોઈ લોકો દસમનો પ્રસાદ ધરશે તે ભેરવાને ચડશે ને 11 નો પ્રસાદ મને જ ચડશે. ને આગળ હળાવડ કળિયુગ આવશે. આગળ હળાવડ કળિયુગની અંદર જે કોઈ લોકો તન મન ધનથી મારી માનતા માનશે એની માનતા પણ રામદેવ પરિપૂર્ણ કરશે. આ પણ બાળીનાથ મારું સત વચન છે. ભલે રામદેવ. કટારી અંગે જમારે પેરા હોરી તલવાર યતમાજી હોરી તલવાર કેરે રે કટારી અંગે જમારે પેરા આજે કઈ કઈ નગરી નો તો રાહ જોઈ રે હોય મારા નામ કિયા હોય મારા નામ આજે કઈ કઈ નગરી નો તો રાહ જોઈ રે આજે ઉમરકોટ નગરી નો તો રાહ જોઈ રે સોંડા હોય મારા નામ સોંડા હોય મારા નામ આજે ઉમરકોટ નગરી નો તો રાહ જોઈ રે આજે પ્રધાન વૈના નૂર ને સુનૂર લાગે રાજ ને દરબાર સુના ઉમરકોટ ના રાજ આજે પ્રધાન વૈના નૂર ને સુનૂર લાગે આજે રાજા બોલાવે પતનિયા આવજો રે આવજો રાજ ને દરબાર આવજો રાજ ને દરબાર રાજા બોલાવે પતનિયા આવજો રે આજે રાજા ને બોલાવે વર્તણિયા આવી અરે એવા રાજ ને દરબારી એવા રાજ ને દરબારી આજે રાજા બોલાવે વર્તણિયા આવી અરે આજે વર્તણી આવીને રહીને નમન કર્યા નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે વરદાની આવીને રહીને નમન કરે અરે મહારાજ આપના મુખડા કેમ ચિંતાતુર જણાઈ રહ્યા છે? અરે પ્રધાનજી તમે તો જાણો છો કે ઘણા દિવસથી મને એક વાતની ચિંતા સતાવી રહી છે. હા મહારાજ. અરે પ્રધાનજી તમે તો જાણો છો કે મારી દીકરી નેતલ દે અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે, તો જો એનો કઈ વિવસર થઈ જાય તો મારા માથેથી ઘણો બોજો પણ હળવો થઈ જાય. હા મહારાજ, મેં પણ સાંભળ્યું છે કે મારવાડની અંદર કોકણગઢ નામનું શહેર છે અને ત્યાં હળહળ કળિયુગની અંદર પરચા પૂરે તેવું પ્રગટ પીરનું પીરાનું પ્રગટ્યું છે. માટે મહારાજ મારી એક અરજ છે. પ્રધાનજી. અરે મહારાજ, આપણી દીકરી નેતલ દેનું શ્રીફળ ત્યાં
જલ્દી જ કોઈ સારા એવા બ્રાહ્મણને બોલાવી અને ત્યાં મોકલાવો. અજમલના કુંવર રામદેવ જરીર આપણી વાત રાખશે. અરે પ્રધાનજી, તમે તો જાણો છો કે મારી દીકરી કુડી અને કદરૂપી છે, આંખે દેખી શકતી નથી અને પગે ચાલી શકતી નથી, માટે મને તો વિશ્વાસ પણ નથી આવતો. આ મહારાજ જાણું છું, છતાં પણ મુજ ગરીબની વાત ટાળશો નહીં. અને મહારાજ અજમલનો દરબાર, અરે એનું તો વર્ણન ન થાય, જરૂર આપણી વાત રાખશે. માટે જલ્દી કોઈ સારા એવા બ્રાહ્મણને બોલાવી અને દીકરી નેતલદેનું શ્રીફળ ત્યાં મોકલાવો. હા પ્રધાનજી, તો રાજમાંથી સારા એવા બ્રાહ્મણને બોલાવો. અરે મહારાજ, પંડિતજી પણ આવતા જ જણાઈ રહ્યા છે. ઉમરકોટના સોંઠા પ્રમાણને ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ખમા. અરે પધારો ભૂદેવ. અરે મહારાજ, અત્યારે રાજમાં યાદ કરવાનું કારણ? અરે ભૂદેવ, તમારે મારી દીકરી નેતલદેનું શ્રીફળ લઈ અને પોકરણગઢ જવાનું છે. મેં એ વાત સાંભળી છે કે પોકરણગઢના રાજા અજમલ તેમના કુંવર રામદેવ તમારે છે તેની સાથે ઝીલાવાનું છે. હા મહારાજ. અરે પંડિતજી, જતા પહેલા ખાસ મારી વાતનું ધ્યાન રાખજો. કહો મહારાજ. આપણે બધાય રાજ રજોડામાં કહેવરાવેલું છે કે મારી દીકરી કુડી અને કદરૂપી છે, આંખે દેખી શકતી નથી અને પગે ચાલી શકતી નથી અને આખા શરીરે કાળો કોડ નીકળેલ છે. માટે આ વાત તમે પોકરણગઢને છુપાવતા નહીં ભૂદેવ. ભલે મહારાજ. અરે ભૂદેવ, પાછું માટે તમે વેલાસર જાઓ અને પાછું શુભ કાર્ય કરી અને પાછા વેલાસર પાછા પધારજો. ભલે મહારાજ. અરે આજ રખે મંગે પંડિત ચાલિયા રે, જાવું મારે બોકરાળા ગઢ મોજાર, જાવું મારે બોકરાળા ગઢ મોજાર. રખે મંગે પંડિત ચાલિયા રે. રાજમાં છે કોઈ હાજર? પ્રધાનજી. અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે પરદેશી પંડિત અંદર આવવાની રજા માંગે છે. અરે મહારાજ, કોઈ પરદેશી પંડિત આવ્યા છે, તમને મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, એમને રાજી ખુશીથી અંદર લઈ આવો. અવતારી. અરે પ્રણામ મહારાજ ને. પ્રણામ ભૂદેવ. અરે ભૂદેવ, આપ ક્યાંથી આવો છો? અરે મહારાજ, ઉમરકોટ થી આવું છું. અરે ભૂદેવ, શા માટે આવ્યા છો? અરે મહારાજ, ઉમરકોટના સોઢા પ્રમાણની દીકરી નેતલદેનું શ્રીફળ લઈને આવ્યો છો. અરે ભૂદેવ, તો સોંઢા પરમારની સુપુત્રી સ્વરૂપવાન અને ગુણવાન હશે ને? હા મહારાજ. તો એમના રૂપનું અને ગુણનું આપ વર્ણન કરો. અરે મહારાજ, કેતા તો